સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી નવી બનેલી રૂંગટા ઓસ્ટ્રિયા નામની બિલ્ડિંગ નીચે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમના આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા ભયનો માહોલ સર્જાયો હતો. હીરાનગરી સુરતમાં આગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આજે બપોરના સમયે શહેરના પોસ્ટ ગણાતા એવા અણુવ્રત દ્વાર વિસ્તારમાં નવનિર્મિત રૂંગટા બિલ્ડિંગના પરિસરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગની પાછળના ભાગમાં જમા થયેલા કચરાના ઢગલામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. મળતી માહિતી અનુસાર અણુવ્રત દ્વાર પાસે આવેલી નવનિર્મિત રૂંગટા બિલ્ડિંગના પાછળના ખુલ્લા પરિસરમાં મોટી માત્રામાં કચરો અને અન્ય બિનઉપયોગી સામાન પડેલો હતો. અચાનક કચરાના ઢગલામાંથી ધુમાડાના ગોટા ગોટા નીકળવા લાગ્યા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા કામદારો આગ જોઈને પોતાનો જીવ બચાવવા ભાગી બહાર આવ્યા. જોકે હજુ સુધી આગમાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. ઘટનાની જાણ થતાં સુરત ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી. ફાયર ફાઇટરોએ સતર્કતા દાખવીને આગ પર કાબુ મેળવવા માટે ચારે બાજુથી પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું. 2 ફાયર સ્ટેશનની 6 થી વધુ ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લીધી. હવે ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુ બધે ધુમાડો જોવા મળ્યો. રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. સર, આપનું નામ ને કઈ પ્રકારની આગ હતી અને ક્યાં લાગેલી હતી? સાહેબ, મારું નામ હરીશભાઈ ગઢવી છે. યુનિવર્સિટી રોડ ઉપર એસસીના કરીને એક સાઈડ છે, ત્યાં ચણતર પ્લાસ્ટરનું કંઈ કામ ચાલતું હતું. એની અંદર આગ લાગેલી હતી. બહારની સાઈડ તમને દેખાય એ પ્રમાણે તમામ જે લાકડાના વાંસથી બનાવેલું હતું એ સળગી ગયેલું છે. 11માં 12માં માળ સુધી 4 ગેટની ગાડી બોલાવેલી હતી. માન દરવાજા, મજુરા, વેસુ, ભીમરાજ 7 થી 8 ફાયર એન્જિનો ટેન્કરો સાથે અહીંયા બોલાવેલા હતા. સર, કોઈને રેસ્ક્યુ કરવામાં આવ્યા? સાહેબ, મારી પાસે એની કોઈ વિગત નથી, કોઈ રેસ્ક્યુ, કારણ કે હું પોતે હાઇડ્રોલિકમાં ઓપરેટ કરતો હતો, એટલે મારી પાસે એવી કોઈ વિગત હાલ પૂરતી નથી. હડતાલ આશરે કાબુ પાડી સાહેબ, આગ ઓલવાઈ ગયેલી છે. વાહનો પરત કરી દીધેલા છે. નુકસાનનું કઈ કારણ? નુકસાનનું હવે ઇન્વેસ્ટિગેશનમાં ખ્યાલ આવે. આગનું કારણ શું જાણવા મળ્યું? આગનું સાહેબ કાં તો શોર્ટ બીડીનો કેસ આવે, કાં પછી કોઈ વેલ્ડિંગ કરતો હોય, તો એવું અમે પબ્લિક પાસે ગણગણાટ સાંભળ્યો કે વેલ્ડિંગ કામ ચાલતું હતું. સર, આગનો કોલ કેટલા વાગે આવ્યો? 11:26 નો આગનો કોલ છે સર.